નમસ્તે મિત્રો, સ્વાગત છે આપનું જ્ઞાન ગોષ્ઠી ચેનલમાં। હેલો વાચક મિત્રો, આજે મળીએ એક નવા પુસ્તકને। પુસ્તકનું નામ છે તણખા મંડળ ભાગ 1। મિત્રો, એક ગુજરાતી હોવાનું ગૌરવ લેવું હોય તો આવા પુસ્તકો જરૂર વાંચવા જોઈએ। એટલા માટે જ હું આપની સમક્ષ ગુજરાતી સાહિત્યની પ્રખ્યાત વાર્તાનો એક સંગ્રહ લઈ આવી છું, જેનું નામ છે તણખા મંડળ ભાગ 1 અને જેના સર્જક છે ધૂમકેતુ, જેની પ્રથમ આવૃત્તિ 1926માં બહાર પડેલી અને જેની કિંમત 100 રૂપિયા અને 188 પેજમાં તે વહેંચાયેલું છે। ગુજરાતી સાહિત્યમાં ટૂંકી વાર્તાના 100 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે ગુણવત્તા અને ઇયત્તાની દ્રષ્ટિએ તેણે વૈશ્વિક ફલક પર પોતાની આગવી ઓળખ મેળવી છે। તણખા મંડળના કુલ 4 ભાગ છે, જેમાં પ્રથમ ભાગ 1926માં, તો બીજો ભાગ 1928માં, ત્રીજો ભાગ 1932માં અને ચોથો ભાગ 1935માં પ્રકાશિત થયો છે। એટલે કે આ પુસ્તક આવતા વર્ષમાં 100 વર્ષ પૂર્ણ કરનાર પુસ્તક બનશે। 100 વર્ષ પછી પણ આ વાર્તાઓ એટલી તાજી લાગે છે, કારણ કે ગાંધી યુગના મૂલ્ય અને આદર્શને તેમના સર્જનમાં જોઈ શકાય છે। ગાંધી યુગના આ વાર્તાકારે રવિન્દ્રનાથ ટાગોર, પ્રેમચંદજી, ટી.એસ. એલિયટ જેવા પ્રખ્યાત સાહિત્યકારોના યુગમાં પોતાનું સર્જન કાર્ય કર્યું છે। ધૂમકેતુની વાર્તાઓમાં આપણે સ્પષ્ટ 2 વિભાગ જોઈ શકીએ છીએ: ગ્રામ્ય જીવન અને શહેરી જીવન, પ્રાચીન સંસ્કૃતિ અને આધુનિક સંસ્કૃતિ, જૂની પેઢી અને નવી પેઢી, વાસ્તવિક જગત અને કાલ્પનિક જગત। આમ તુલનાત્મક, એક બાજુ શ્રેષ્ઠ અને બીજી બાજુની ડાર્ક સાઇડ બતાવવામાં આવે છે। માનવીય પાસાને બતાવવા અને બોધ આપવા માટે ક્યારેક કલા તત્વને ઝાંખું પાડે છે, પરંતુ તેમ છતાંય ધૂમકેતુની વાર્તાઓનું ઐતિહાસિક મૂલ્ય ઓછું નથી। તેમની પોસ્ટ ઓફિસ જેવી વાર્તા માત્ર ભારતની જ નહીં મિત્રો, આખા વિશ્વની સૌથી 10 બેસ્ટ વાર્તાઓમાં સ્થાન પામી છે। તેનું દરેક ગુજરાતીએ અને દરેક ભારતીયે ગૌરવ લેવા જેવું ખરું। આ પુસ્તકમાં કુલ 20 જેટલી વાર્તાઓ છે, જેમાં પોસ્ટ ઓફિસ, ભૈયા દાદા, જુમ્મો ભીસ્તી, કોવિલનું ખેતર જેવી વાર્તાઓમાં ધૂમકેતુએ વાસ્તવ જગતને નજર સમક્ષ રાખીને ભાવો અને આદર્શોની સ્થિતિ આલેખી છે। જ્યારે કલ્પના મૂર્તિઓ, મશહૂર ગવૈયો, સોનેરી પંખી, પૃથ્વી અને સ્વર્ગ, આત્માના આંસુ વગેરેમાં કલ્પનામય જગતનું આલેખન કર્યું છે। આ વાર્તાઓની ભાષા શૈલી કાવ્યાત્મક ગદ્યની કોટીએ પહોંચે છે। હૃદયંગમ પાત્ર ચિત્રણ, પ્રાસાદિક ભાષા શૈલી સાથે સાથે સમાજના વ્યાપક ફલક પર પહોંચતી સર્જકની દ્રષ્ટિ તેમની વાર્તાઓને વિશેષ બનાવે છે। પોસ્ટ ઓફિસમાં કોચમેન અલી ડોસો અને મરિયમના પાત્ર દ્વારા પિતા પુત્રીના સંબંધને રજૂ કરવા, પોસ્ટમાસ્ટર અને તેની પુત્રીના સંબંધોમાં પણ એ જ પરિસ્થિતિનું નિર્માણ કરાવે છે। ત્યારે કડક અધિકારીનું હૃદય પરિવર્તન થાય છે અને માનવ લાગણીઓનો ગુણાકાર થાય છે। અલી ડોસો પણ એક સમયે અઠંગ શિકારી હતો, જ્યારે પશુ પક્ષીની યાતના સમજી શકતો નહોતો, અને માનવી જો પોતાની દ્રષ્ટિ છોડી અન્ય દ્રષ્ટિથી જુએ તો અડધું જગત શાંત થઈ જાય। એ જ આ વાર્તાનો સંદેશ છે। ભૈયા દાદા પણ અધિકારીઓની ટોચની વર્તણૂક અને માનવતાહીન વર્તન સામે પ્રેમાળ, સંવેદનશીલ, અને આ ભૈયા દાદાનું પાત્ર વાસ્તવિક જગતની કરુણા બતાવે છે, જેમાં યંત્રયુગની સંસ્કૃતિનો પગપેસારો કેવા ભયંકર પરિણામ લાવશે તે વાત અહીં સર્જકે સમજાવી છે। ગોવિંદના ખેતરમાં પણ ગ્રામ્ય જીવન અને નગર જીવન વચ્ચે ભીસાતા રહેતા માનવીનું યથાર્થ દર્શન અહીં કરાવ્યું છે। તત્કાલીન સમયમાં આવી રહેલા પરિવર્તનને સર્જક ધૂમકેતુની સર્જક પ્રતિભા પ્રમાણે છે। શું ગામડાઓ ભિખારી થશે, શહેરો ગુલામ થશે, એ આ સંસ્કૃતિનું ધ્યેય છે?
આ ગાંધીયુગના સર્જકે ગ્રામ્ય જીવનની હિમાયત કરી છે. માનવ અને પશુ વચ્ચે પણ અતૂટ સંબંધ છે એ વાત જુમ્મો ભિસ્તી નામની વાર્તા સમજાવી જાય છે. જુમ્મો ભિસ્તી તે પાડા માટે પોતાનો જીવ આપવા તૈયાર થાય છે ત્યારે પાડો પોતાના માલિકને આગા ફંગોળી અને ગાડી નીચે છૂંદાઈ માલિક પ્રત્યેની વફાદારી બતાવે છે. આમ પાછળની વાર્તાઓમાં ધૂમકેતુએ આમ્રપાલી જેવા ઐતિહાસિક પાત્રો તથા તક્ષશિલા, મગધ, વૈશાલી, અવંતી જેવા ઐતિહાસિક નગરો સાથે કેટલીક હકીકતોથી અને કેટલીક કલ્પનાઓથી સભર વાર્તાઓ અહીંયા રજૂ કરી છે. તેમની કલ્પનાઓમાં તેમના જન્મભૂમિ સૌરાષ્ટ્રની છાપ ઘણી જગ્યાએ વર્તાય છે. તેની પણ વાંચતા સમયે પ્રતીતિ થાય છે. સર્જક ગમે ત્યાં પ્રગટ થતો હોય પરંતુ તેનું વતન તેના સર્જનમાં હંમેશા ક્યાંય ને ક્યાંય ડોકાતું હોય છે તે વાતની પ્રતીતિ પણ અહીં થાય છે. આમ વાચક મિત્રો, એક સરસ મજાનો ગુજરાતી સાહિત્યનો શ્રેષ્ઠ વાર્તા સંગ્રહ આપની સમક્ષ લઈ આવી છું. તો તે સમયની પરિસ્થિતિને પામવા અને તત્કાલીન રિવાજો અને સમાજોનું દર્શન કરવા માટે આપણે આવા પુસ્તકો જરૂર વાંચવા જોઈએ. તો ચાલો ફરી મળીશું કોઈ નવા પુસ્તક સાથે.